અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે। અમરેલી, ધારી સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। બગસરા, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ નોંધાયો। ધારીના સરસિયા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બગસરા શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તાર સાપર, ડાગાબદર, હામાપુરમાં પણ વરસાદ નોંધાયો। આ તરફ સાવરકુંડલા શહેરમાં પણ જોરદાર વરસાદી ઝાપટા પડ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, હાલમાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કઈ કઈ જગ્યાઓ પર નોંધાયો છે? જી ચોક્કસથી અમરેલી જિલ્લાના ધારી, બગસરા, સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો છે। ત્યારે ધારીના સરસિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। બગસરા શહેર અને ગ્રામ્યના સાપર, ડાંગાવદર, હામાપુર સહિતના ગામડાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા, નાના ઝીંઝુડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે। ગરમીથી લોકોએ રાહત મેળવી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ ધારી, બગસરા, સાવરકુંડલા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે।